सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतान स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। जय। શ્રી હરિએ અલગ રાજાને કહ્યું, હરિભક્તોનો દાસ થઈને રહે તે બુદ્ધિમાન છે. નાનો ભોળો સમજે લોકો. દાસ પણ જુદી વસ્તુ છે. દાસ લાચારી નથી. લોકો લાચારી સમજે. લાચાર હોય, દીન હોય. દાસ તો ખુમારી છે. અસલી દાસ છે ને ખુમારી છે. કોનો દાસ? એવું છે કે જઈ લખ્યું મહારાજે, હરિભક્તોનો દાસ. કોનો દાસ? ભગવાનની વાત નથી કરતા, સંતોય નથી કરતા. હરિભક્તોનો દાસ. ત્યાં બધા આવી ગયા. ભગવાન આવી ગયા, સંતો આવી ગયા, હરિભક્તો બધા આવી ગયા. હરિભક્તનો દાસ થઈને રહે તે બુદ્ધિમાન છે. દાસને ક્યારેય દુઃખ હોતું નથી. આપણે તો દુઃખ રોદડા રડીએ છીએ, તો દાસ નથી. તો ચોખ્ખી વાત છે, દાસ રોદડા રડે જ નહીં. બાપા આમ કરી દો, આમ કરો, તેમ કરો. દાસ ના કરે, રોદડા ના રહે. દાસને ક્યારે દુઃખ હોતું નથી. મોટાને જ દુઃખ હોય છે. આ બુદ્ધિ બેસે શું નથી. કારણ કે તેમાં જેટલું માન હોય તેટલું દુઃખ થાય છે. મોટા એટલે માન, માન એટલે દુઃખ. આ છે ને જાણતું જ નથી. સાચો ભક્ત હોય ને એને આ સમજાયું છે. બાકી તો માનનું સુખ આવતું હોય. લાગે ભગવાનનું સુખ આવે છે, માનનું જ હોય. માન થોડું થોડું મળ્યા કરે ને. એક કરંટ 2 ફેઝ 3 ફેઝ નહીં, 2 ફેઝ 1 ફેઝ તો ચાલે. માનનું થોડુંક સપ્લાય હોય ને તો પાર પડીએ. થોડુંક જ 2-5% માન મળે ને તો એને ધરપત. આજે વડ છે ને, વડવાઈ ઉપરથી પોષણ લે છે, હવામાંથી. હા, એમ ભગવાન લાગે ભગવાનનું સુખ લઈ રહ્યા છે, પણ હોય માન. માન મુકુંદ બહુ અઘરું છે. કે ભગવાનનું ભક્ત હોય તો પણ માન વિના એકલી ભગવાનની ભક્તિ કરવી ગમે નહીં. શું કહ્યું? જોઈ લો બધા. હવે શરૂ કરીએ. જરાક આવું જોઈએ કે કાવદું છે ને મન ચોટવું છે.
માનનું ખંડન ક્યાંથી મન ચોટે? આ તો આધાર છે. માન તો ખોરાક છે આપણો, એનું ખંડન થાય. ઉપવાસનો દિવસ મન ક્યાંથી ચોટે? એમાં એવું માનનું ખંડન એટલે ઉપવાસ, આત્માનો ઉપવાસ, મન ચોટે જ નહીં. જો હસાડા ને રમાડાની વાત આવે ને ફટ મન ચોટી જાય. આ ઓપરેશન છે, ઓપરેશન ના ચોટે. ગુમરું થયું ને 5 પરું દાબીને કાઢે ને મન ચોટતું હોય. ગમે સામે ત્યાં જોતા હોય ને ઓલા આ લોકો એવું કરે, ઓપરેશન કરતા હોય સામે સિનેમા દેખાડતા હોય ને કરતા હોય, પણ તોય દબાય આથી આમ વૃત્તિ જતી રહે. એવું એટલે આમાં પ્યોર કથામાં છે ને બહુ મન ચોટતું. સામાન્ય કથામાં નથી ચોટતું, પ્યોરમાં ખંડન આવે ને તો પોષણ થાય તો ચોટી જાય. પણ હવે ઓપરેશન ફૂંક મારે ના નીકળે. અહીં અંદર ગાંઠ થઈ હોય નીકળતી હોય તો ધોકાટવું પડે. બાપાનું ફિલ્મ જોઈ તો બાપાની ગાંઠ કાઢે છે ને કે અરેરાટી થાય, કેટલા રફ જોઈ છે. ઓલા આપણે ધૂળ જાય એવું છે. આ ગાંઠો કાઢવાની છે. માન, ઈર્ષ્યા, ક્રોધ એમને ના થાય તો લઈને લઠ લઈને મંડવું પડે ત્યારે નીકળે એવું છે. પણ જો મારે બાયપાસ કરવાનું હતું ને એને કે 15 દિવસ પછી નંબર લાગશે. આમ તો આપણે ઓળખાણ તો નહીં તો બાકી તો 2 મહિના થઈ ગયું હતું. 2 તો ઉપડી જાય બસ. બીજા પાસે કરાવવું પડે. 15 દિવસ રાહ જોવાની. મનમાં જલ્દી થાય, જલ્દી જેમ જલ્દી પતે છૂટા આપણે કામકાજ કરતા થઈએ. જ્યાં થાય ને ત્યાં કોઈ ક્રિયા કરવા ના પાડેલી કોઈ જોખમ કહેવાય. કોઈ ક્રિયા કરીએ તો હાર્ટ એટેક આવે તો ઉપડી જાય ઓપરેશન પહેલા. 15 દિવસ કાઢવાના હતા. હવે જો કાપવાનું છે તો ઈચ્છા થાય કે જલ્દી કાપકૂપ થાય તો સારું. કેમ ફાયદો છે, ફાયદો લાગ્યો. એમાં કથા વાર્તામાં જો ફાયદો લાગે ને, જરૂરનું લાગે ને તો મન ચોટે. મન 3 જગ્યા ચોટે છે. એક કોઈ જરૂરની વસ્તુ હોય ને, ગમે એ નાની તુચ્છ વસ્તુ હોય ને પણ જરૂરની હોય ને મન ચોટે. એમાં તમારે 32 પ્રકારના ભોજન હોય અને તમે આ ઉનાળાના દિવસે તમને તરસ લાગી હોય, પાણી લાવો પાણી, અને કહેલા 100 રૂપિયા કિલોની આઈટમ છે, પાણી લાવીને બોલો હમણાં 100 રૂપિયા બાજુ હતું, પાણી લાવે. પાણી તો હાવ મફતમાં મળે છે અને તો જરૂરનું છે. મન ત્યાં જાય. પછી જ્યાં પ્રીતિ હોય ત્યાં મન જાય. પ્રીતિ હોય ને ત્યાં મન જાય. પ્રમુખ સાહેબ સાથે અમે લંડન હતા. લંડનની બાજુમાં એક નાનું લવપરો. ત્યાં પેલા હરિભક્તને પધરામી કે પછી એની ફેક્ટરી હતી નાની, મોજા ઓજા બનાવવાની. તો ત્યાં પગલાં કરવા હતા. તો બાપા ત્યાં ગયા. ત્યાં ભાઈ દીવે આરતી કરીને દીવી ભૂલી ગયા હતા. એટલે ફોન ઉપાડવાને બાબો શું કરે છે? તો અહીં કે બાપો શું કે પૂછ ને, બાબો શું કરે છે?
1 મિનિટ તો થઈ નથી, બાબો શું કરે? જા પ્રીતિ ભલે જીવી મગાય ને, જેના કે ફોન કરે તો પહેલું ઓલા શરૂઆત કરીશ, બાબો શું કરે? ઉતરે છે, શું કરે? આવું છે. મૂત્રે છે તો યાદ આવે કે જ્યાં પ્રીતિ હોય ત્યાં મન જાય, અને ત્રીજો મહિમા હોય ત્યાં મન જાય. જો પૈસાનો મહિમા છે, મારા છે ને ત્યાં ઝોકવા ને તો બેરખો મારતા. એક શેષને 5 વખત લગાડી હતી મહારાજે, તો ઝોકુડે નહીં, અને સામે જ બેઠેલા. બીજા કોઈ શેઠ આયા, પગેલા તો ઓલા પૈસા પડ્યા ને ખખડ્યા, ઓલા ઝોલું ઉડી ગયું. મારે કે આમાં તારા બાપના કેટલા? મારે કાંઈ કથા કોઈ જોકા, પૈસા ખખડ્યા ઉડી ગયા છો. પૈસો મારો પરમેશ્વર, બાયડી મારો ગુરુ, છૈયા છોકરા સંસમાં, સેવા કોની કરું? બધું ઘરમાં જ છે. શું મંદિરમાં આવવાનું? રવિ સભા ઘરમાં જ છે. પરમેશ્વર ઘરમાં, ગુરુ ઘરમાં, સંત સમાગમ ઘરમાં, છૈયા છોકરા સંત સમાગમ, સેવા કોની કરું? તો જો પ્રીતિ, મહિમા અને જરૂરનું ત્યાં મન જાય, તો સત્સંગનું જરૂરનું લાગે ને એટલું મન રહે. આવે છે, નથી આવતો ને અત્યારે ઠંડી છે, વહેલા આવો છો, આરતીમાં આવો તો જરૂરનું લાગે, જેટલું લાગે એટલું થાય. અહીંયા પછી ત્યાં કનેક્શન તો હોય, ત્યાં જરૂરનું હોય, મોબાઈલ ચાલુ જ હોય. આરતીમાં બોલો ક્રૂમ ક્રૂમ વાગે, આરતીમાં અંદર આરતી વાગે, ઘણા ફોનમાં આરતી હોય, રીંગ વાગે ને આરતી બોલતી, એટલે આરતીમાં આરતી ક્યાંય? પેલી લીટી આવી આપણે નિત્ય નિત્ય નવતમ, અને અહીંયા જય સદગુરુ. આવું થાય. એટલે મારા સત્સંગ જરૂરનું લાગશે ને ત્યારે કામ થાય, નહીં તો ભાઈ આ કથામાં બેઠા હતા, આમાં વૃત્તિ જશે જ. હમણાં કરોડપતિ બનવાની વાત આવે, એની પેલી હોય ટેકનિક, બધા એક ચિત્ત થઈ જાય. અક્ષરધામ કરોડો કરોડપતિ એમાં મન ના ચોટે. એટલે જરૂરનું લાગે તો પ્રીતિ હોય, તો મહિમા હોય, તો સત્સંગ થાય. વધારે તો જરૂરનું હોય ને તો ઓલા કરતા ચડી જાય, મહિમા ને પ્રીતિ કરતા ચડી જાય. કોઈ વસ્તુ જરૂરનું હોય, માણસ ગરજે, ગધેડાનો બાપ કહેલો, ગરજ એટલે જરૂર, જરૂર કહો કે ગરજ કહો. જરૂર હોય તો ગધેડાનો બાપ કે. હરિભક્તોનો દાસ થઈને રહે તે બુદ્ધિમાન છે. આપણે બુદ્ધિમાન કોને કોને માન્યા છે? જો આ સિવાય બધાને બુદ્ધિમાન માન્યા છે આપણે. કલાકમાં લાખ રૂપિયા પાડે, ઉલ્લુ બનાવે, લોકોને છેતરે, શીશામાં ઉતારી બૂટ મારે, આજા ફસાજા કંપની, એ બધા બુદ્ધિમાન માનીએ આપણે. ખટપટ કહીને ઉપર ચડીએ, પદવી તમારે, બધા બુદ્ધિમાન કહે. લોકો એના અહોભાવથી જોતા હોય, મારે કે બુદ્ધિમાન આ છે, દાસનો દાસ. જોખમ જ નહીં કોઈ, દાસમાં દાસ, કોઈ જોખમ નહીં. સીધા અક્ષરધામ સુધી કોઈ નડે નહીં કાંઈ. બધી વાત નડતર રૂપ છે અક્ષરધામનું.
દાસને ક્યારેય દુઃખ હોતું નથી, મોટાને દુઃખ હોય છે, કારણ કે તેમાં જેટલું માન હોય તેટલું દુઃખ થાય છે. મોટામાં જેટલું માન હોય એટલું દુઃખ. જેટલો વધારે મોટો માન કે 5 માણસ માને ત્યારે અહંકાર જોઈએ, 25 માને જુદું. એમ કરતા આખી પૃથ્વીના લોક માને એનું અહંકાર જુદું. અહંકારમાં અંદર ભેદ છે, અંધારામાં ભેદ છે, જાત જાતના અંધારા. અત્યારે દિવસમાં ખૂણામાં અંધારું હોય, અંધારે દેખાય તમને. રાત્રે અંધારું હોય, અમાસની રાત્રિ હોય ત્યારે કમ્પ્લીટ અંધારું. તેમાં જેટલું માન વધારે એટલું વધારે અંધારું, અને જેટલું મોટા એટલું માન વધારે હોય, જેટલું મોટું માન વધારે હોય. દાસપણાની મોટી જુદી છે. કરિયાણામાં ઓઢા ખાચરને ભવનમાં શેરી કે સંતો હરિભક્તોના દાસનો નિત્ય અભ્યાસ રાખવો. પ્રેક્ટિસ કરવી પડે દાસ થવાની, એમને ના થાય. પહેલા તો સૌને પગે લાગતા થો, ત્યાંથી શરૂઆત કરો. ગમે કે ના ગમે લાગો જ પડે. માન ટળે ભાવે લખી ને, માન ટળે ભાવે. આપણે આને હું પગે લાગ્યું તો લાગો, માન ટળે ભાવે. તમને મન થતું ને ત્યારે લાગો એ માન ટળે ભાવે. નિત્ય અભ્યાસ રાખો. જે આપણે બધી વિધિ ભગવાન ગોઠવી છે, સહજ પ્રેક્ટિસ થાય. આરતી પછી બધા પગે લાગવાનું હોય, બધું હોય. દેશમાં કેટલી વાર હરિભક્તો સંતો એકબીજાને પગે લાગતા હોય. ત્યાં ભગવાન અભ્યાસ એમાં જેટલું મન ભરે ને એટલું વધારે જલ્દી અસર થાય. હવે પહેલા નાના હતા ત્યારે ક્વિનાઇનની ગોળી ખાવી પડતી, મલેરિયા ના થાય એટલે અઠવાડિયામાં એકવાર. એટલે શુગર કોટેડ નથી આવતી, એમ ખુલ્લી એમ એટલી કડવી હોય ને ત્યાં ગમે ખાંડ ને સાકર કડવા જાય જ નહીં. ત્યાં તો બીજી ગોળીનો વારો આવી ગયો હોય, ભૂસાય જ નહીં ત્યાં કડવાશ તો ચાલુ જ રહે. પછી આનો સામનો કરવો પડે ને. અમે શું કરીએ, એમ એક હાથમાં પાણી પ્યાલો લઈએ અને એક હાથમાં ગોળી, બાયપાસ. પછી પાણી તે મોડું ખોટું બગાડીએ. બાને લાગે હા ગોળી ગઈ, હા ગઈ પાછળ. સત્સંગમાં આવું જ કરીએ આપણે, ગોળી પાછળ જાય. એવું ના, એવું નહીં. મારે કે અભ્યાસ કરો. સંત હરિભક્તોના દાસનો નિત્ય અભ્યાસ રાખવો. પોતાથી તેમને અધિક સમજવા અને સદા ગરજુ રહેવું. અભ્યાસ કરવો પડ્યા. સાંભળે કામ ના આવે, પ્રેક્ટિકલ. આ કેટલું અઘરું છે. પોતાથી તમને અધિક સમજવા. આપણે કેટલું અઘરું પડે સાધુને તો. સદગુરુને તો એકદમ આ બધા મારા કરતા વધારે સમજ્યું છે. બ્રેન વોશિંગ લાગે, ભેજું ધોવાની. કેટલું અઘરું લેસન છે આ હોમવર્ક. આખી જિંદગી પૂરું ના થાય હોમવર્ક. તે હોમવર્ક કેટલા ટાઈમ લાગે છે હોમવર્ક કરતા? અડધી કલાક. તમને એક જણ તને કહે કે કરતો જ નથી ટાઈમનો પ્રશ્ન જ નહીં. જ્યાં હોમવર્ક આખી જિંદગી ચાલે છે, બીજાને અધિક માનવા.
જિંદગી શું જન્મો જન્મ કેટલું અઘરું છે. મહારાજ શું કહે છે? ભગવાનને રાજી કર્યા સારું, અમે જન્મો જન્મ ભગવાનના ભક્તના સેવા જ કરી છે. ભગવાન અને ભગવાનના ભક્ત નથી લખ્યા, ભગવાનના ભક્તની સેવા જ કરી છે જન્મો જન્મ. અમે નિશ્ચય, તમારી પણ નિશ્ચય કરો, લો આજ્ઞા થઈ ગઈ. ભગવાન ભક્તની સેવા, સેવા એમને એમ નથી થતી, અને અધિક માનો તો જ સેવા થાય સાચી. બાકી એમને સેવા થાય છે, પણ સાચી સેવા તો અધિક માનો તો અધિક માન તો એ સાચી સેવા થઈ શકે. મારે કહું ને, જેને પરમેશ્વર ભજવા હોય, યોગી હવે શું કહેતા? ભગવાન ભજી લેવા. એટલે આપણે ચિત્ર શું ઊભું થાય? મારા ફેરવી લઈએ. બોલે એવું કે ભજનથી મારા જ સમજીએ છીએ આપણે, બીજું કાંઈ નહીં. ભગવાન ભજી લેવા, મારા ફેરવી લઈ. મહારાજ કે જેને પરમેશ્વર ભજવા હોય, જો પહેલાં તો મરજિયાત ફરજિયાત નહીં, જેને ભજવું હોય તો ભજો, નહીં તો હુઈ જાઓ ગોદડી ઓઢીને, કમ્પલસરી નથી. ચાલો ભજવા છે. જેને પરમેશ્વર ભજવા હોય ત્યારે ભગવાન ભક્તની સેવા મળે, આખું સેવા પર લઈ ગયા ભજન. જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનના ભક્તની સેવા મળે તો પોતાના મોટા ભાગ્યમાની સેવા કરવી. જો સેવા કરી ભાગ્યમાની થાય છે. આ એક તત્વ ખૂટે છે અંદર. દૂધ પાક હોય અને ખાંડ જ ના હોય, કેવો સ્વાદ આવે. ફર્સ્ટ ક્લાસ પેલા મસાલેદાર બધું, મીઠું જ ના હોય અંદર. બધા મસાલા મીઠું ના હોય તો ના મજા આવે. એટલું મીઠું ને બીજું કોઈ મસાલો ના હોય. સબરસ કહે છે મીઠા, સબરસ. એનું કારણ આ જ છે, બધા રસ અંદર આવી ગયા. એના જેવું થયું. ભાગ્યમાની સેવા કરે એટલે અંદર મીઠું આવ્યું, ખાંડ આવી, દૂધ પાકમાં ખાંડ, અને મીઠું. ખાંડ ના હોય, મીઠું ના હોય, કેવું લાગે દૂધ પાકને, ઓલું શાકભાજી. એવું આ છે. ભાગ્યમાની સેવા ના કરે એટલે આટલું ખોઈએ છીએ આપણે, ખોટ જાય. ખાલી આટલું સમજવાનું અંદર, સેવા તો કરીએ છીએ, કરવાના જ છો, છૂટકો જ નથી. ઘણી વાર તો એટલી જવાબદારી ક્યાં જાય. માતમ સ્વામી તો હોઈ ગયા, જવાબદારી હતી તો તે ગમે તો હોઈ જાય. બોલો આપણે હોઈ જઈએ. ધુમાડા નીકળતા હોય, લાકડું લીલું હોય, અને રૂમમાં એક જ બારી હોય, બસ હવા જવા નીકળવો પ્રશ્ન. જો એટલે આવી રીતે સેવા કરે ને ભાગ્ય માનીને. એટલે અહીંયા મહારાજ શું કહે છે કે પોતાથી તેમને અધિક સમજવા. કોને? ભગવાનને. સંત હરિભક્તોને. જો લખ્યું, સંત હરિભક્તોના દાસ થવાનો નિત્ય અભ્યાસ રાખવો, પોતાથી તેમને અધિક સમજવા અને સદા ગરજુ રહેવું. ક્યારે તેમની સાથે બખેડો કરવો નહીં. જેટલો વિરોધી થઈને વર્તે તેટલી તેમાં ફરક સમજવો. વર્તન ઉપરથી જેટલો સત્સંગ થયો હોય તેટલો ઓળખવામાં આવે છે. વર્તન સત્સંગની નમ્રતા હોય, ધીરજ હોય, ચડતા હોય, સત્સંગ. ઉતાવળિયું હોય, બોલી નાખે, ગમે એમ તડફડ કરી નાખે, સત્સંગ કર્યો નથી. બહુ ઘણું છેટું છે.
વર્તન ઉપરથી જેટલો સત્સંગ થયો હોય તેટલું ઓળખવામાં આવે છે. અંતરમાં ફરક હોય તે ઉપરથી દેખાય નહીં. અંદર ક્યાંથી દેખાય બહાર? પણ સત્સંગ સૂર્ય જેવો છે તે વર્તનમાં જ દેખાડી દે છે. થોડો અભ્યાસ જોઈએ, એમને એમ ના દેખાય. જો પોતાનો જોઈ શકે તો બીજાને ખ્યાલ આવે, નહીં તો બીજાને ઓળખવા ગોથા થઈ જાય. બીજો સાચો હોય તો ખોટો માને, ખોટો એ સાચો માને, એવું થઈ જાય. મહારાજ કહ્યું કે પોતાને ના વખાણતો હોય, એમાં 100 ગુણ હોય ને તોય એને દેખાય નહીં, અને જેવું તો એક અવગુણ બહાર ખેંચીને લાવીને ધજાગરો કરે. અને પોતાને વખાણતો હોય અને 100 અવગુણ હોય તો દાબી દઈને એક જેવો તો ગુણ બહાર લઈને ગા ગા કરે. આવું છે. ક્યાંથી ગયા? માન છે તે ઓળખી જ ના શકો સામા માણસ. તમારો માન હોય ને સામાન ઓળખવામાં ગોથા થઈ જાવ તો. એક એક દોષ એવા છે સામાન ઓળખી જ ના શકો તમે. એટલે માટે બધું લપ્પન છપ્પન મૂકીને દાસ થવાનો અભ્યાસ રાખો. અભ્યાસ આમાં દાવ પેચ શીખો. દાસ થવામાં કઈ રીતે દાસ થવાય, જે દાસ થઈ ગયા એનો વિચાર કરો, એના દ્રષ્ટાંત જીવન જીવો, તપાસો, એ લાઈન ઉપાડો. આ બહુ ઉત્તમ ગુણ છે દાસ. ભગવાન એને જ બસ સત્સંગમાં જે દાસ થઈ ભગવાન પોતે જ કહ્યું છે. ભગવાન કે બસ આ કરો, ભેટમ ભેટા, છોડું જ નહીં તમને, ભેટું ને છોડું જ નહીં. રસ બસ કહ્યું છે. રાચીશ તેના રંગમાં, એમાં સાથે એક સાથે એવા જ ગમે છે ભગવાન. દાસ ગમે, દાસ. પછી બાપનો બાપ તો છેટમ છેટા, દાસનો દાસ તો ભેટમ ભેટા. આવું છે. જુનાગઢમાં શ્રી હરિ કહેલો, અહીંયા જ વાત કરી. તે ત્યાં મારે ક્યાં ઉતરશે? ત્યાં મહારાજ વાત કરે છે. અભાવ અરુચિ વર્તે અને સેવા કરવામાં ઉમંગ ના જાગે તો જાણું તેને સત્સંગમાં પ્રીતિ નથી. અહીંયા જ વાત કરી, જુનાગઢમાં જ વાત કરી. શું કહે? અભાવ અરુચિ વર્તે, બધા સત્સંગમાં મજા જ ના આવે ને, ઉથળક ફર્યા કરે, કોઈનો ગુણ નહીં, કોઈ હેત પ્રીત નહીં, કાંઈ ને બસ લુખ્ખો ફર્યા કરે. અભાવથી વર્તે અને સેવા કરવામાં ઉમંગ ના જાગે તો જાણું તેને સત્સંગમાં પ્રીતિ નથી. શું કહ્યું? સેવા કરવામાં ઉમંગ ના જાગે. સેવા કરતો હોય પણ ઉમંગ ના હોય, મજૂરી થઈ ગઈ. આ મજૂરને ઉમંગ હોય છે, હોંશે હોંશે કરે છે. જોતો હોય કે ઓલો મુકરદમ આમ તેમ ગત બેસી જાય. હા, એમાં બહાના કાઢતા હોય, થોડી વાર બેન બીડી ફૂકે ને અમને તો એ ઉમંગ નથી. તો આપણે સેવા કરતા પણ ઉમંગ ના હોય કે સેવા નથી, મજૂરી છે. સેવા કરવા ઉમંગ ના જાગે તો જાણું તેને સત્સંગમાં પ્રીતિ નથી. ધ્યાન કરે તો પણ સેવામાં તાણ ના હોય તો ધ્યાન મિથ્યા છે. આપણું તો મનમાં કેવું છે બધું, ના ભગવાન કેવું કાઢે.
કાઢે છે નહીં, ભગવાન જે કહે છે સાચું આપણે કાઢીએ છીએ જાત જાતનું. આમ હાથ નાખે કંઈક આવે, આમ કંઈક આવે. એકની એક વાત બીજી વખત બોલે તો કોઈ તૂટ્યું હોય. અનુભવ હોય જે ગમે એટલી વાર બોલે એક જ સરખો આવે એવું છે. ધ્યાન કહીએ તો સેવામાં તાન ના હોય તો ધ્યાન મિથ્યા છે. સમાધિ, ધ્યાન, ધારણા, જપ તપ, તીર્થ, દાન પુણ્ય અને આત્મનિષ્ઠા એ બધા સાધનોનું ફળ સેવા છે. આપણે સીધું ફળ મળી ગયું. ત્યારે નોકરીમાં ચડો ને તો પગાર ક્યારે મળે? મહિનાના અંતે. પહેલા જ પગાર આપે, પછી નોકરી. પહેલા આખા વર્ષનો પગાર આપી દે, પછી શરૂ કરો નોકરી. જો શું કે ધ્યાન કરે તો સેવામાં તાન ના હોય તો ધ્યાન મિથ્યા છે. સમાધિ, ધ્યાન, ધારણા, જપ તપ, તીર્થ, દાન પુણ્ય અને આત્મનિષ્ઠા બધાનું ફળ એ બધા સાધનોનું ફળ સેવા છે. સીધું આપણે સેવા મળી ગયા. આ બધું કર્યા પછી સેવા મળે, પહેલા મળી ગઈ સેવા. સેવા ઓળખે નહીં એટલે પછી મજૂરી. મજૂરી સેવા અલગ છે. મજૂરી છે ને પિત્તળ છે, સેવા છે સોનું છે. આટલો અંતર છે. ચિત્રકેતુ, ઇન્દ્ર વગેરે ઘણા દેવ મનુષ્યોએ સેવાથી મોટાઈ મેળવી છે ને માને કઈ પડી ગયા છે. લો બે કામ થયું. સેવા કહીને પદવી મેળવી, પછી માન આવું સેવાનું પડ્યા હેઠા છે. અને ગઈકાલ ભૈરવ જાપનું પડો એવું થાય. માને કંઈક પડે ને એ પછી પાછો ઊભો ના થાય. જે રીતે પડે તો વાંધો ના આવે. એ સત્સંગમાં પડે ને માનથી જે પડ્યો હોય ને એના હાથે છૂટા પડી જાય. બહુ પછી તો મલ્ટિપલ ફ્રેક્ચર હોય, શું દશા છે. એક ફ્રેક્ચર બરાબર પણ 8 ફ્રેક્ચર હોય શું કરે? કેટલી તકલીફ. એમાં ડાયાબિટીસ હોય એ તો મટે જ નહીં થાય ફ્રેક્ચર. કાંઈ પણ વાગે ને ડાયાબિટીસ હોય ને સંધાતા બહુ વાર લાગે. સેવા વિનાના સાધન તે ફળ વિનાના વૃક્ષ જેવા છે. અમે છે ને યોગીઓ ભેગા ત્યાં મહુવા ગયા હતા. પછી ઓટાની પ્રતિષ્ઠા, ઓટો ભગતજીમાનો ઓટો છે ને ત્યાં પ્રતિષ્ઠા. પછી બાપા બપોરે ત્યાં નારીની વાડીમાં જ આરામ કર્યો. નારીની છાયામાં. વૈશાખ મહિનો હતો. બાપાએ તાપ ગમે ત્યાં પછી બાપા જાગ્યા, માનસી કરી. પછી પેલા વાડીના ધણી હતા ને એ આવ્યા. બાપા બધે ફર્યા વાડી. એક નારિયેળ પાસે લઈ ગયા. બાપા 80 વર્ષની થઈ છે, એક નારિયેળ આપ્યું નથી. 80 વર્ષ. ખાતર પાઈ બધાને હાથે ખાઈ જાય. ઓલો પાણી રેડે કરે બધું બધાને ભેગા મળે ને પણ વળતર ના